हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंड एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત હશો। તો UGVCL ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે જે લોકોએ પોલ ટેસ્ટ આપી દીધા હતા એમના માટે લેખિત પરીક્ષાની તારીખ આવી ગઈ છે, બરાબર। બોલો, ઘણા સમય પહેલાં તમે પોલ ટેસ્ટ આપી દીધા હતા અને ઘણા સમયથી તમે લોકો રાહ પર જોતા હતા કે ભાઈ પરીક્ષા ક્યારે આવે તો કંઈક આપણને આઈડિયા આવે, બરાબર। એટલે એના માટે તમારી લેખિત પરીક્ષાની અત્યારે ડેટ આવી ગઈ છે, બરાબર। જેટલા પણ વિદ્યાર્થી મિત્રો UGVCLની અંદર પોલ ટેસ્ટ આપીને પછી આપણે જે લેખિત પરીક્ષા દેવાના છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની એક્ઝામ માટે, તો એના માટેની લેખિત ડેટ આવી ગઈ છે, બરાબર। પરીક્ષાની તારીખ તમારી 4/2/2024, ઓકે, એટલે 4 ફેબ્રુઆરીના તમારી એક્ઝામ લેવાની છે। સિલેબસ પણ તમને આપી દીધો છે અને સિલેબસની અંદર તમે PDF બધાએ જોઈ લીધી છે, બરાબર। હવે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ કે ભાઈ કઈ રીતના તૈયારી કરવાની, કારણ કે સિલેબસ આમ જોવા જઈએ ને તો ઇંગ્લિશમાં આપી દીધું છે, એ લોકોને એ નથી ખબર પડતી ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણા આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં ભણેલા હોય તો આપણે એમાં ગુજરાતીમાં લખીને આપીએ, ઇંગ્લિશમાં સિલેબસ આપીએ, જાણે કે જુનિયર એન્જિનિયરની એક્ઝામ લેવાની હોય એવી રીતના આ લોકો વર્તન કરેલું છે, એમણે ગમે ત્યાંથી ગમે એ વસ્તુ છાપીને મારી, સમજાણું? એટલે કાંઈ જોયા જાણ્યા વગર એવી રીતના આપણે સિલેબસ છે ને એ લોકો એમણે છાપી માર્યો છે, કાંઈ એમણે વિચાર્યા વગર, ઓકે। એટલે હવે આપણે 1 by 1 આપણે જોતા જઈએ, તમને હું સમજાવતો જાઉં, બરાબર, કઈ રીતના તમે તૈયારી કરી શકો છો જેથી તમને સિલેબસ વિશે થોડોક બેઝિક આઈડિયા આવે। બધાને ખબર છે તમારી 75 માર્કની એક્ઝામ રહેવાની છે, બરાબર, નો નેગેટિવ માર્કિંગ હોય છે, ઓકે, એટલું તો તમને બધાને આઈડિયા હોય જ છે। UGVCL બધી જે પરીક્ષા હોય છે એમાં સેમ પેટર્ન હોય છે, બરાબર। 1 by 1 આપણે જતા જઈએ તો કે ભાઈ તમારી એક્ઝામ ડેટ 4/2 રહેશે, બરાબર, અને સિલેબસ આપણે જોતા જઈએ। સૌથી પહેલાં ઇલેક્ટ્રિકલ થિયરી, ઓકે, અવાજ થોડોક બેસી ગયો છે એટલે તમને થોડોક એવો લાગશે, પણ ઇલેક્ટ્રિકલ થિયરી, ઓકે। હવે એની અંદર તમે જોશો તો ટોપિક ટેન્ટેટિવ સિલેબસ તમને લખેલું હશે, અહીંયા ફોટો તમને દેખાતો હશે, બરાબર। ટોપિક ટેન્ટેટિવ સિલેબસ તમને એની અંદર તમે જોતા તો થિયરિકલ એક્સપ્રેસ ઇલેક્ટ્રિસિટી મેન્ટેનન્સ NCVT એક્ઝામિનેશન થિયરી લર્ન ડ્યુરિંગ ધ રિલેટેડ ઇન્સ્ટ્રક્શન અને પિક્ચર ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ ગ્રેજેટ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ટ્રાન્સમિશન કંપનીઝ, ઓકે। એટલે આવું આપણે માહિતીઓ આપેલી છે। 1 by 1 આપણે બેઝિક જોતા જઈએ। સૌથી પહેલાં ઇલેક્ટ્રિશિયન થિયરી તમને લખેલું છે, પહેલા નંબરનો ટોપિક તમારા જે આપણી જે PDF છે એની અંદર તમે જોશો સબ ટોપિક ટેન્ટેટિવ સિલેબસ ઓફ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એક્ઝામ, એટલે સબ ટોપિક કેમાંથી કેવું પૂછાશે એ કીધેલું છે। તો ઇલેક્ટ્રિકલ થિયરીની અંદર ઇલેક્ટ્રિશિયન થિયરીની અંદર સેફટી, બરાબર, એટલે બેઝિક આપણે સેફટી વિશે ઓક્યુપેશનલ સેફટી અને હેલ્થ વિશે માહિતી આપેલી છે કે ભાઈ તમે જે કામ કરો છો તો એમાં કઈ રીતના સેફટી રાખવાની છે, તમારી હેલ્થ વિશે કઈ રીતના, તો એના માટે આપણે સેફટી, બરાબર। પછી વાહક, બીજા નંબરનો ટોપિક એમાં લખેલો છે કંડક્ટર એટલે વાહક કહેવામાં આવે, બરાબર। કંડક્ટર વિશે નોલેજ હોવું જોઈએ, ઇન્સ્યુલેટર અને કેબલ વિશે નોલેજ હોવું જોઈએ। ત્યાર પછી ટૂલ્સ ફોર ઇલેક્ટ્રિશિયનની અંદર ક્યાં આપણે ટૂલ્સની જરૂર પડે છે એના ટૂલ્સ વિશે નોલેજ હોવું જોઈએ। પછી બેઝિક ઇલેક્ટ્રિસિટી, બરાબર। હવે બેઝિક ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ ને, બેઝિક ઇલેક્ટ્રિસિટીની અંદર બધું જ આવી જાય, કરંટ, વોલ્ટેજ, બરાબર, આપણે પરમાણુના બંધારણથી શરૂઆત કરવાનું, પછી કરંટ, વોલ્ટેજ, બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર, બરાબર, પાવર છે, પછી વર્ક, પાવર, એનર્જી છે, ઓકે, પછી જૂલનો નિયમ છે, ત્યાર પછી આપણે રેઝિસ્ટન્સ છે, રેઝિસ્ટન્સને અસર કરતા પરિબળો છે, એટલે બેઝિક આપણે જેટલું પણ ભણીએ છીએ બધું બેઝિક ઇલેક્ટ્રિસિટીની અંદર આવી જાય, ઓકે। એ તમને આપેલું। પછી અર્થિંગ ઇલેક્ટ્રિકલ એસેસરી, પછી મેગ્નેટિઝમ ને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ મેં બધું એક બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર જ હું તમને કહી દઉં, બરાબર, PDFની અંદર તમને લખેલું છે। અલ્ટરનેટિંગ કરંટ થિયરી એટલે AC સર્કિટ, DC સર્કિટ એ તમને ખબર જ છે। મેગ્નેટિઝમ એટલે મેગ્નેટ ઇલેક્ટ્રોમેગ્નેટ, બરાબર। પછી ઇલેક્ટ્રિકલ વાયરિંગ, અર્થિંગ આપેલું છે, બરાબર। ત્યાર પછી અર્થિંગ અને બેઝિક ઇલેક્ટ્રોનિક્સ પણ આપેલું છે, ખાસ ધ્યાન રાખજો, ઓકે। પછી DC જનરેટર અને મોટર છે। હવે આમાં એ લોકો જનરેટર મોટર અલગ આપ્યું છે, મેં તમને એક જ લખીને આપી દીધું, ટ્રાન્સફોર્મર છે અને મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર। ત્યાર પછી તમે જોશો 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, અલ્ટરનેટર, સિંક્રોનસ મોટર, કન્વર્ટર, DC મશીન, શોર્ટ ટ્રાન્સમિશન વાઇન્ડિંગ, ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ, AC મશીન, પછી ઇલ્યુમિનેશન, બરાબર, હાઉસ વાયરિંગ, મશીન કંટ્રોલ પેનલ, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, બરાબર, જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, અંડરગ્રાઉન્ડ કેબલ, પાવર ડિસ્ટ્રીબ્યુશન અને સ્પીડ કંટ્રોલ એન્ડ મેન્ટેનન્સ ઓફ ઇલેક્ટ્રિકલ મશીન, ઓકે। ખાલી ઇલેક્ટ્રિશિયન થિયરીની અંદર આટલા ટોપિક તમને આપેલા છે, અહીંયા મેં ગુજરાતીમાં સામાન્ય લખેલા છે, બાકી તમને અહીંયા PDFમાં તમારી પાસે છે, બરાબર।
હવે આની અંદર તમે જુઓ ને તો મોસ્ટ વેટેડ આપણું બધું આની અંદર આવી ગયું જે આપણે ભણ્યા છીએ ને આટલા 2 વર્ષની અંદર બરાબર કોર્સમાં, તો એ બધું બેઝિક ઇલેક્ટ્રિકલ આવી ગયું, સેફટી આવી ગયું બરાબર, ડીસી જનરેટર મોટર, ટ્રાન્સફોર્મર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, અલ્ટરનેટર, સિંક્રોનસ મોટર બરાબર. ત્યાર પછી જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કેબલ બધું જ પોઈન્ટ નંબર 1 ની અંદર આવી જાય છે. ઓકે, એટલે આપણે જે બધું ભણ્યા છીએ ને બધું તમારે કવર કરવાનું થશે ઇલેક્ટ્રિશિયન થિયરીની અંદર જ બરાબર. એટલે આખું બધું વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરવાનું રહેશે. ઓકે, ત્યાર પછી તમને એન્જિનિયરિંગ ડ્રોઈંગ આપેલું છે. ઓકે, બીજો ફોટો તમને દેખાતો હશે એન્જિનિયરિંગ ડ્રોઈંગનો. તો કે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર લાઇન ડ્રોઈંગ, જીઓમેટ્રિકલ ફિગર, પછી લેટરિંગ, નંબરિંગ, ડાયમેન્શન, ડ્રોઈંગ શીટ, ફ્રી હેન્ડ ડ્રોઈંગ, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન, કન્સ્ટ્રક્શન સ્કેલ, લેટર, ટાઇટલ બ્લોક, ડાયમેન્શનિંગ પ્રેક્ટિસ, કન્સ્ટ્રક્શન, જીઓમેટ્રિકલ ડ્રોઈંગ ફિગર, પછી ફ્રી હેન્ડ સ્કેચ બરાબર, પ્રોજેક્ટ, પછી ઇલેક્ટ્રોનિક સર્કિટ, ઓક્ઝિલરી કોમ્પોનેન્ટ, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, અર્થિંગ, ટ્રાન્સફોર્મર, ઇલ્યુમિનેશન, મશીન કંટ્રોલ, ઇલેક્ટ્રિકલ કંટ્રોલિંગ કોમ્પોનેન્ટ, વાયરિંગ રિલેટેડ પ્રેક્ટિકલ એપ્લિકેશન, ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ, પાવર પ્રોડક્શન, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન અને સ્પીડ કંટ્રોલ મેન્ટેનન્સ એપ્લાયન્સીસ. એટલે ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગની અંદર આવું કે આ બધાના ડ્રોઈંગ તમને આવડતા હોવા જોઈએ બરાબર. જેટલા ટોપિક આપેલા છે એના વિશે તમને ડ્રોઈંગને બધું આવડતું હોવું જોઈએ. એટલે એમાંથી પણ તમને કંઈક ને કંઈક ક્વેશ્ચન એની અંદરથી પૂછી શકે છે બરાબર. ત્યાર પછી એમ્પ્લોયેબિલિટી સ્કિલ બરાબર. એમ્પ્લોયેબિલિટી સ્કિલની અંદર તો કે થોડુંક એમને ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ. ઇન્ફોર્મેશન ટેકનોલોજી લિટરેસી એટલે થોડું કોમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કોમ્પ્યુટર થયું. કોમ્યુનિકેશન સ્કિલ એટલે તમારી બોલવાની કળા. એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલ, ભાઈ નોકરી આપવી છે તો પછી એન્ટરપ્રિન્યોરશિપ સ્કિલની જરૂરત શું છે બરાબર. એન્ટરપ્રિન્યોર એટલે કે ઉદ્યોગ સાહસિકતા, તો નોકરી માટે થોડી ઉદ્યોગ સાહસિકતા લાગુ પડે. પ્રોડક્ટિવિટી, ઓક્યુપેશનલ સેફ્ટી, ભાઈ પ્રોડક્ટિવિટી કામમાં કેમ વધારવી. પછી ઓક્યુપેશનલ સેફ્ટી એટલે તમે પાછું એ ઓલો પોઈન્ટ પહેલા નંબરનો આવી ગયો ભાઈ કે ભાઈ આપણે કામ કરીએ છીએ તો એમાં સેફ્ટી કઈ રીતના રાખવાની. હેલ્થ અને એન્વાયરમેન્ટ એજ્યુકેશન ને લેબર વેલફેર, લેજિસ્લેશન, ક્વોલિટી ટૂલ્સ. ચોથા નંબરનો પોઈન્ટ તમને વર્કશોપ આપેલો છે બરાબર. વર્કશોપની અંદર યુનિટ, ફ્રેક્શન અને સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ બરાબર, તે ભાઈ દશાંશ અને યુનિટ એટલે કે એકમો, બધા એકમો બરાબર. ત્યાર પછી રેશિયો અને પ્રપોર્શન, ત્યાર પછી પર્સન્ટેજ, મટીરિયલ સાયન્સ, માસ, વેટ અને ડેન્સિટી, સ્પીડ, વેલોસિટી, વર્ક, પાવર અને એનર્જી, એલ્જીબ્રા અને મેન્સ્યુરેશન એટલે કે ભાઈ હવે ક્ષેત્રફળ ઘનફળે આપણી પાસે કરાવશે. પછી ટ્રિગોનોમેટ્રી, હીટ અને ટેમ્પરેચર. પછી બેઝિક ઇલેક્ટ્રિસિટી પાછું સાંભળજો. પછી લીવર્સ એન્ડ સિમ્પલ્સ મશીન, ઇન્ડિકેટ ક્વોડ્રેટિક એજ્યુકેશન બરાબર. કેલ્ક્યુલેશન રિલેટેડ એસી વેવફોર્મ્સ. પછી ઇલેક્ટ્રિકલ કનેક્શન, ઇલેક્ટ્રિસિટી, મટીરિયલ, મેગ્નેટિઝમ, પ્રેશર, હીટ ટ્રીટમેન્ટ, નંબર સિસ્ટમ, એસ્ટિમેટેડ કોસ્ટ, મેન્સ્યુરેશન ગ્રાફ, પ્રોફિટ લોસ, સિમ્પલ ને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ફ્રેક્શન, પ્રેશર, હીટ ટ્રીટમેન્ટ ને ફોર્સ, સેન્ટર ઓફ ગ્રેવિટી. હવે આ બધી વસ્તુ એક ઇલેક્ટ્રિશિયન એને જોઈ છે કે જુનિયર એન્જિનિયર જોઈ છે એ ખબર નથી, કારણ કે આ બધી વસ્તુઓ ભાઈ એટલું વધારે આઈએમપી કેના માટે હોય, એન્જિનિયર માટે, એના માટે હોય. ને એમાં આ બધી પરીક્ષાઓ જે બધું પોર્શન લખેલો છે એ બધો પોર્શન કેના માટે હોય તો કે ભાઈ એન્જિનિયરની પરીક્ષાઓ માટે ને એમાં જે નોન ટેકનિકલ આવતું હોય ને એ બધા માટે. ઓકે, એટલે આ બધું તમારે તૈયાર કરવાનું થશે. ત્યાર પછી ઇલેક્ટ્રિકલ પ્રેક્ટિકલ. હવે પ્રેક્ટિકલ એમાં ટ્રેડ સેફ્ટી, ફર્સ્ટ એડ, પાછું એ જાય, ટૂલ્સ, વાયર, જોઇન્ટિંગ, એલાઇડ ટ્રેડ, રજિસ્ટર, કેપેસિટર, અલ્ટરનેટિંગ સર્કિટ, ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, પછી ડાયરેક્ટ ટ્રાન્સફોર્મર, ડીસી મશીન, ઇલેક્ટ્રિકલ વાઇન્ડિંગ, વાઇન્ડિંગ, રિવાઇન્ડિંગ, અલ્ટરનેટર, સિંક્રોનસ મોટર, અલ્ટરનેટર કરંટ મોટર, કન્વર્ટર, ઇલેક્ટ્રિકલ લેમ્પ, ડેકોરેટિવ લાઇટિંગ, ઇલેક્ટ્રિકલ કંટ્રોલિંગ કોમ્પોનેન્ટ, વાયરિંગ રિલેટેડ પ્રેક્ટિકલ, ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ, પાવર પ્રોડક્શન, ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સમિશન, પાવર ડિસ્ટ્રીબ્યુશન, સ્પીડ કંટ્રોલ, મેન્ટેનન્સ, એપ્લિકેશન. આવો સિલેબસ તમને આપી દીધો છે બરાબર. એક રીતે જોવા જાય ને તો આમ ખોટું કહેવાય બરાબર, કારણ કે ભાઈ આવી રીતના આવો સિલેબસ આપણે એક જુનિયર એન્જિનિયરની એક્ઝામ નથી. આ એક્ઝામ કોની છે તો કે ભાઈ આપણે જુનિયર એન્જિનિયરમાં આવું બધું નથી હોતું. આ એક આપણે એક સામાન્ય જે ભાઈ જે ગુજરાતીમાં આપણે આઈટીઆઈ છોકરાએ કરેલું હોય ને એના પછી આપણે જે એક્ઝામ લાગો પરીક્ષામાં નોકરીએ લાગવાનું એના માટેની પરીક્ષા છે. તો બેઝિક વસ્તુ લખીને આપી દીધી હોય, બેઝિક ઇલેક્ટ્રિકલ છે, મશીન છે, પાવર સિસ્ટમ છે બરાબર, સેફ્ટીમાંથી છે ને એમાં બધું પૂછવામાં આવશે તો હાલશે. આ તો આવી રીતે ઇંગ્લિશમાં આપી દીધું, છોકરા કન્ફ્યુઝ થઈ ગયા. મને ઘણા બધા મેસેજ આવી ગયા, સર આમાં કંઈક વિડીયો બનાવો કે આવી રીતના થશે બરાબર. હવે સમજો આવું સિલેબસ હતો એ તમે જોયો બરાબર. મેઇન વસ્તુ છે હવે તમારે તૈયારી કઈ રીતના કરવાની છે બરાબર. તો તમારે સૌથી પહેલાં તમારા જે ટ્રેડ છે એ ટ્રેડની તૈયારી કરવાની છે. આમાં ભલે ઘણું બધું લખેલું, કદાચ થોડા ક્વેશ્ચન પૂછી શકે. કોઈ વ્યક્તિ છે બરાબર જો આટલી તૈયારી પરફેક્ટ કોઈ વ્યક્તિ ન કરી શકે
બરાબર. ગમે એટલા હોશિયાર વિદ્યાર્થી આ પ્રોફિટ લોસ ને બધું આ રેશિયો પ્રપોર્શન ને એ બધા જે ગવર્મેન્ટની ફૂલ તૈયારીઓ કરતા હોય ને સોરી, એ વિદ્યાર્થી મિત્રો બધા આવી રીતના કરતા હોય, એને બધું આવડતું હોય. હવે એને કે ભાઈ આપણે એ ઓલા છેડા જોડવાના કામમાં, જાંબલે ચડવાના કામમાં તમારે એન્જિનિયરિંગ ડ્રોઈંગનું એનું શું કામ છે? ઓકે, હવે સૌથી પહેલાં તમારે કરવાનું છે શું? તો કે ભાઈ હવે આપણે તૈયારી કરવી છે, તો એના માટે આપણે સૌથી પહેલાં આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ એટલે એસી સર્કિટ, ડીસી સર્કિટ, બરાબર. ત્યાર પછી ટ્રાન્સફોર્મર, ડીસી જનરેટર, ડીસી મોટર, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, 3 ફેઝ ઇન્ડક્શન મોટર, સિન્ક્રોનસ મોટર, અલ્ટરનેટર, આટલા ટોપિક તૈયાર કરવાના થશે. જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન જોઈ લેવાનું. ત્યાર પછી તમારે તમારું હાઉસ વાયરિંગ જોઈ લેવાનું, ઇલ્યુમિનેશન જોઈ લેવાનું, બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટેશન જોઈ લેવાના. જૂના પેપરો બધાય જોઈ લ્યો. મારી પાસે મને મળશે પેપર તો હું પેપર સોલ્યુશન કરાવવાના સ્ટાર્ટ કરી દઈશ, બરાબર. એટલે જૂના પેપર જુઓ ને એના પ્રમાણે તમે ક્વેશ્ચન ગોતો, બરાબર. આકાશ પબ્લિકેશનની આપણી પાસે બુક છે, આકાશ પબ્લિકેશનની બુક છે, એ બુક તમે ફસાવી લ્યો, ન હોય તો, બરાબર. અને એના એમસીક્યુ વાંચવાના ચાલુ કરી દો. એની અંદર જે બધા એમસીક્યુ છે, બરાબર, ટૂલ્સ છે, આ તે બધું એની અંદર સેફટી ને બધા એમસીક્યુ આપેલા છે, તો એ તમે તૈયારી કરો, બરાબર. કદાચ જો મારી પાસે બુક હોય તો હું તમને બતાવી દઉં, નથી મારી પાસે અત્યારે બુક નથી, બરાબર. તો એટલે આકાશ પબ્લિકેશનની બુક લઈ લ્યો અને એ બુક વાંચવાનું તમે ચાલુ કરી દો. કોમ્પ્યુટર થોડુંક કરો, થોડુંક છે ને કોમ્પ્યુટર કરો, બરાબર. બાકી મને એવું લાગશે ને કે ભાઈ આ વસ્તુ કામની છે તો એ બધા હું કંઈક ટોપિકના વિડીયો ને એ બધું હું તમને દેતો જઈશ. બાકી મેન તમે તમારી જૂના પેપર કરો અને તમે તમારી જે બેઝિક અત્યાર સુધી તૈયારી કરો છો ને, બરાબર, સેફટીનું નાન થઈને એ બધું પ્રિપેર કરો. ખોટું આમાં જે વધારાનું કીધું ને ઇલેક્ટ્રિકલ ડ્રોઈંગ એડ કદાચ પૂછે તો 2-3 ક્વેશ્ચન પૂછે, કારણ કે અત્યાર સુધીની બધી પરીક્ષાની અંદર મોસ્ટ વેટેડ બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ ને મેજરમેન્ટ ને એવા સબ્જેક્ટ હોય, બરાબર. કંઈ 10 માર્કનું કોમ્પ્યુટર તો પૂછશે નહીં. ઓકે, તો એટલે આપણે છે ને પેલા એવો મોસ્ટ વેટેજ વાળું જે છે ને એ તૈયાર કરવાનું છે. આમાં સિલેબસ આપ્યો છે એ પ્રમાણે આપણે ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર. બીજા કોઈ તમારા કોઈ એવા એન્જિનિયર મિત્ર કે એવા કોઈ હોય કે ભાઈ જેને આમ આઈડિયા હોય કે ભાઈ કેવું પેપર કાઢીએ કે તો તમે કોઈ પાસે માહિતી હોય તો તમે પૂછી શકો છો. બાકી કોઈ માહિતી કોઈ પાસે હોતી નથી એવું કંઈ, બરાબર. પણ હું એટલું કહું છું ભાઈ આપણું જે બેઝિક છે ને બેઝિક તૈયાર કરો. કેબલ્સ છે, ઓકે, કેબલ છે, ત્યાર પછી આપણા ઇન્સ્યુલેટર છે, પછી આ બેઝિક ઇલેક્ટ્રિસિટી, અર્થિંગ, જનરેટર, હાઉસ વાયરિંગ, મેઝરમેન્ટ એ બધું તમે તૈયાર કરો વ્યવસ્થિત રીતે. થોડું કોમ્પ્યુટર કરી લો, થોડુંક ઇંગ્લિશ કરી લો, બરાબર. બીજા કાંઈ પણ એવા મને વિડીયો લાગશે ભાઈ આ કામના છે, વિદ્યાર્થી મિત્રોને પરીક્ષામાં પૂછાઈ શકે તો એ વિડીયો હું મૂકીશ, તો તમે એમાંથી જોઈ લેજો, તમને આમ આવી જશે. ઓકે, બરાબર. એટલે ટેન્શન લેવાની કાંઈ જરૂર નથી. વ્યવસ્થિત રીતે તમે છે ને હવે જેટલા પણ દિવસો છે, આજે કદાચ 11 તારીખ જેવું થયું છે, 11 તારીખ થઈ ગઈ છે, બરાબર. જેટલા પણ તમે જ્યારે પણ વિડીયો જુઓ છો, જેટલા પણ દિવસોમાં તમારી અનુકૂળતા મુજબ તમને જ્યારે પણ અનુકૂળતા આવે, બરાબર, તમે આ વિડીયો જોવો છો એ પ્રમાણે તમે આગળ વધી અને તમારું તૈયારી ચાલુ કરી દો. ખોટો ટાઈમ બગાડવાનો નથી, બરાબર. 1-1 મિનિટનો સદુપયોગ કરો. મેક્સિમમ બને એટલું વાંચવાનું ચાલુ કરી દો, બરાબર. એમસીક્યુની બધું વાંચવાનું તમે ચાલુ કરી દો. થિયરી તમે જે કાંઈ પણ નોટ્સ બનાવી હોય થિયરીની નોટ્સ તમે પાકી કરી લો, બરાબર. આકાશ પબ્લિકેશનની બુક લઈને એને એમસીક્યુ પાકા કરી લો. જૂના પેપર ગોતીને જૂના પેપર સોલ્વ કરવાનું ચાલુ કરી દો. પીજીવીસીએલ, એમજીવીસીએલ, જેટ કોના એનાય પેપર તમે સોલ્વ કરો, જેથી તમને કોન્ફિડન્સ આવવાનું ચાલુ થઈ જશે. હવે 20 દિવસ જેવું છે તો 20 દિવસને પૂરેપૂરા મેક્સિમમ યુટિલાઇઝ કરી લો, બરાબર. તો છે ને મેક્સિમમ તમારું કામ થઈ જશે તો તમે આની અંદર નોકરીની અંદર લાગી જશો. ઓકે, ટાઈમ પાસ કરશો તો હેરાન થવાનું થશે, બરાબર. ઓલું મટીરિયલ લાવો, આઈએમપી મોકલો, આવું કરો, એના કરવા કરતાં તમારી પાસે જે છે એનો જ સદુપયોગ કરો. વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન ચાલુ કરી દો. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરી શકો છો. તબિયત અત્યારે એટલી બધી સારી નથી, બરાબર. બોલવામાં એમાં તકલીફ પડે એટલે કાંઈ વિડીયોઝને એટલું બધું આવતું નથી. તો મને એમ થયું કે ચાલો ભાઈ થોડોક સિલેબસનો એનો વિડીયો બનાવી દઈએ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.